હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સવારે વાગ્યા 11:30 અને આપણે ઉઠ્યા હતા વહેલા પણ બધું સાફ સફાઈ કરી નાહી તો તૈયાર થયા તો લેટ થઈ ગયું વિડીયો બની અમારો વિહાનબા રમી રહ્યા છે અત્યારે ઘરે જ છું અત્યારે વિહાનબા મજા આવી છે રમવાની વિહાન એ બેટા ઓય ઉપર જો તો ગુડ મોર્નિંગ રાધે 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 तो गाइस रसोई पर हमारा रसोई पर वाहन गई है गुड मॉर्निंग गई खाવાનું આપણે ખાઈ લેશું કુદરતી દવા લાવી પડશે કુદરતી દવા લાવી પડશે દૂધ નહોતું ત્યાં દૂધ પી લીધું ઓછા થઈ ગયા દૂધ વાળા દૂધ પી લીધું સારું ગાય લીધે દૂધ છૂટી કરવું પડશે ને ડાઉન થઈ જશે તો ગાઈસ ચલો અત્યારે તો વિહાનમાં રમી રહ્યા છે પિયાનું રમવું છે આ વિહાન માટે મેં સ્લેટ લાવ્યા હતા લખવા માટેની મસ્ત સ્લેટ સારી વિહાનમાં લખતા નહીં કશું રમવામાં ઊંચા આવતા નહીં કે લખતા પણ નહીં એકદમ મસ્ત સ્લેટ છે પેન્સિલ પણ આપેલી છે મેં હા પહાડ બનાવ્યો શું પહાડ અરે વાહ તો કઈ જા લખવાની સ્લેટ મસ્ત જ પેન્સિલથી તમારું વિહાનબા લખતા નહીં કશું એકદમ મસ્ત સ્મૂથ સમ 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતના લખીશ વિહાનબા મારે તો દીકરાને चलो खान गाड़ो खाइए था हाँ जब भी तो भाई थोड़ी वार खाइए रसोई काम करो तो चलो थोड़ी वार खाइए तो है गाइस तो वाग्या से घड़ी वाग्या છે અને અમે અત્યારે જવાના કે અંદરથી વાગે આપણે જઈ ગયા જઈને જોઈશું પણ અત્યારે કે નહીં કે ક્યાં જવાના છે હું જવાના છે મારા રસોઈયો વિહાન મારા હાડુ હાડી વિહાન ગોરી અને જાડુ ચાર બધા જવાના બાઇક લઈને એક્ટિવા લઈને તો આપણે જઈશું ત્યાં ત્યાં જઈને જ બતાવીશ ક્યાં જવાનું છે તમને અત્યારે નહીં કહું પછી ત્યાં જઈને ડાયરેક્ટ વિડીયો બનાવી દઈશ તો કાંઈ ચલો હવે ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીએ બધા તૈયાર થયા છે ને અત્યારે રાહ જોઈ રહ્યા છો બધા તૈયાર થઈને ઉભા છે તો આપણે હવે જઈએ નેચર અને ડાયરેક્ટ જઈએ હવે જ્યાં જવાનું ત્યાં નીકળી ગયા બરોબર તૈયાર હશે ચાલુ લાગે આજ જવાનું કેટલા દિવસ પછી જાય આપણે કેટલા દિવસ પછી જાય વિહાના બર્થડે હતો ત્યારે જ્યાં હતા ને પર્સ ખોવાઈ ગયો આપણું નવું પર્સ લાવી ના પછી ને યાર એટલે સાચવીને આવજો પર્સ અમેલા તો નકર જીવ પાસે પર્સ હા એટલે સાચવીને જાય ને લબરાને જ હેડજે શું મૂકવાની વાત ના કરતો હા 2 મિનિટ ઉપર આપ દેવા તમને લઈ લે 200 ની 2 હોની કાઢ લે 50 લઈ લે 4 તો ભાઈ ચલો ડાયરેક્ટ આપણે ત્યાં જશું અને ત્યાં જ ચલો ભાઈ અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા અંબામાના જો મસ્ત છે લોકેશન એકદમ મસ્ત રસોઈ હું દિલીપસિંહ બધા છે અહીંયા સૈન દર્શન કરીને કર્યા પછી આપણે ચલો ગાઈસ બોલો અમાર વિહાન ને ગોલ્યો બે જણા Yes. दिखाता नहीं मैं आई जाए कंधारपुरा पूरी फैमिली गोली जानो बच्चा वडलो वडलो छेक सुधी
બહુ મોટો વડલો છે. આ સુકાઈ ગયો સાબાજનો ભાગ, બાકી છેક સુધી વડલો જ છે. આખા વીઘામાં પથરાઈ ગયો છે. તો ગાઈ જઈ છે ને મજા આવે છે. એકવાર તો ફરવા આવું જ પડે. તો ગાઈ જા વડલો બહુ મોટો ફેલાવ્યો છે આજુબાજુમાં છેક સુધી. વડ જ છે છેક સુધી. અને કોઈ થડનું કોઈ નક્કી નહીં કઈ બાજુ છે હજી કોઈને ખબર નહીં. હા હા નહીં મસ્ત કેવરો મળે ત્યાં, એક નંબર કેવરો હતો. આ બાજુ છે ને થડ હુકાઈ ગયું છે. આગળ મસ્ત આ બાજુ લીલું હતું. એ આ બાજુ જોઈ શકો છો તમે કેટલું સરસ છે. દુકાનો પણ થઈ ગયા સરસ કરેલું છે. ચપ્પલ લેવા કરી લેવા, ચપ્પલ કરી લેવા ચપ્પલ. શું છે પાણી અંદર છે અહીંયા પણ છે ને દિલીપજી. જારીવાળી ખોટી લગાવી છે સારું મજા આવ્યો અંદર છોકરા લઈ જવાની. બહુ નેચું થઈ ગયું. અરે ખાસું નેચું થઈ ગયું છે. ગમે આ ને વખત ઊંચું હતું થોડું વજન વધારે આ બાજથી ખાસું નેચું થઈ ગયું છે. એમ જ હશે આ હુકાઈ ગયું છે ને આ બધું ભાગીને. મોટો વડ તો અમે અંદર જોઈને હવે નીકળ્યા છે ઘરે જવા માટે. મજા આવી છે અહીંયા એક વાર વિઝિટ કરવા જેવી છે છોકરાને લઈને. અહીંયા આ પેલી બાજુ છે ને સુકાઈ ગયું છે નીચે દારૂ પડી ગયું છે ને એટલે પેલું આમાં દેખાય ને આડું પર સુકાઈ ગયું નીચે દારૂ પડી ગયું છે. બાકી મસ્ત છે અંદર એકદમ છોકરાને મજા આવે એવી છે. એકવાર વિઝિટ કર્યા જેવી છે. હા અમારે જાનું બાને બધા નીકળે ઘરે. અને પેલું બાજુમાં કંઈક મ્યુઝિયમ જેવું બની રહ્યું છે. તો અંદર તો હજી ચાલુ કરીને જે બનાવે ખરું નહીં મસ્ત કોઈ ઠંડક બહુ ઠંડક ઠંડક એ મસ્ત નહીં. આ નહીં ના પેલા મૂળ આટલો આમ બધો હા જવા દો ચલાવી લ્યો છો ને બધું બેસ ચલાવી લઉં ચલાવી લઉં હું ચલાવી લઉં. હા ચલાવી લઉં ચલો ચો ગાઈ ચલો હવે છે ને હવે ઘરે જઈને જ મળે. અરે હા શું કર નાસ્તો કરવાનો છે એવું? હા તો ચલો તો ગાઈ અમે એક જગ્યા ઉપર રહે છે. મગફળીઓ બહુ આખા ખેતરમાં છે સુધી બહુ બધી મગફળી છે. ગાઈ અમે મારી ફેમિલી લોકો છે મોડી બી અમારે. અને અહીંયા મગફળી છે બધી મફળીઓ ગાઈસ બધી મફળીઓ છેક સુધી મગફળી છે બધી જે દેખો ને બધી મગફળી છે. અને ગાઈસ મફળીઓ એ અંદર ના છે પાને મફળી નાની મગફળી છે અત્યારે એકદમ. હા તેમાં જ નાની કેટલી શાક છેક સુધી મગફળી સારી જે દેખવાની આગળ બધી મગફળી છે. એટલું મસ્ત લોકેશન છે એનું. 6-7 કિલોમીટર છે અહીંયા દિવસ વધારે આગું નહીં. છેક સુધી મગફળી છે બધી. તો ગાઈસ આપણે આવી ગયા છે એના જોગણી માના મંદિરે. જस्ट आया છે अभी हाल જઈએ અંદર દર્શન કરીએ છીએ. એ વિયાન ચલો અંદર બેટા ચલો. તો ગાઈસ આવી જાય છે મંદિરે એના જોગણી માના મંદિરે. મસ્ત મંદિર છે અહીંયા એકદમ. દર વાર આવતા પણ મને આવતા નહીં. અમે આવી જાય છે જમવા માટે. ત્યાર બાદ હું આ જોકી આ બાજુથી બતાવ કે મત તો બતા જપસરે બેટી આ જપ ખાત નહીં ઉપર બધું જોઈ લે અને આ પછાડ પછાડ કર કર કરો ગાઈસ તમે ખાવું તો આગળ જો મસ્ત બા સૂપ ગાઈસ હા ये मंचूरियन सूप બતાવ ખાવું હા આવો છે ખાવાનું. ડબલ સાઈડ બેહાર એટલે ઓછો થાક લાગતો હોય. અરે મારા બ્રેક લાગે ને એટલે મારા ઉપર પડે અને હું પપ્પાનું મારા પેલો બાઈક ગાડી લઈને આવ્યો ને
એટલે તમે એ જોડીમાં આવી જાય ને પેલો જોડીમાં હતો એટલે આમ નમાય છે મારી ગાડી નમાય નહીં અને મારા પપ્પા પણ આપણો આમ વચ્ચે રહે ને તો તમને ખબર ના પડે જો એક સાઈડ રહે ને નમી જાય એક સાઈડ ગાડી કમ્પેર 40 50 45 આવે મને તો બતા અમાર બેન વજન એક સાઈડ વધારે ગાઈસ પડે અને અને તો પેલા હું તમને તમંગ ખવડાવ એ ગાડી હું ખવડાય? 70 ચલાવે તો હું ખવડાય? ગાડી ના શું પાસે ગાઈસ હું તમને પેલું તું ખવડાય? હું ખવડાય મંચુરિયન મંચુરિયન ને મંચુરિયન શું જાનવાઈ. આ કામથી ઘેર લઈ જવાનું તમારે આ ગળા છે ગાઈસ અમે હું કોને ખબર કે કિસ્સામાં પેલું આવે ને છેલ્લે છેલ્લે મુખવાસ એ ને આવા આ ટીશ્યુ પેપરમાં ભરી ઘરે લઈ જઈએ ખાવા માટે આ જો મુઠ્ઠા મુઠ્ઠા ભરી લઈ જઈએ અમે તો હા હા પપ્પા હા. આટલા કરીને મંચુરિયન ખાવું હા, મંચુરિયન લઈને ખુજન કરી દે અને બહાર આવીને ડાયરેક્ટ ખાઈ તો તમે પહેલા સૂપ કયું સૂપ લાયા તમે જાઓ ને તમે હા? ખવડાવો મંચુરિયન હું તમને દેખાડું એ તમને ખવડાવું તો કઈ સૂપ આવી ગયો છે મસ્ત એક હું તમને ખવડાવું તું ઉભો રહે. અરે ઉભો રહે, તું પાડે ઉભો રહે બેટા એટલે 2 મિનિટ ઉભો રહે. તમે કમ્પ્લીટ આવી અહીંયા મેં તમને કીધું તું ને પાપડ આવી ગયા ભાઈ. હું પાપડ ખવડાવું તમને તું અહીંયા આવજે ડુંગળી આવી ગઈ, પાપડ આવી ગયા. તું અહીંયા આવજે જાણવા તું અહીંયા આવજે હાથ બીજી કરશે ખવડાવ ગાઈસને અહીંયા ખવડાવ. આવજે હા ગાઈસ ઓરે તું અહીંયા આવજે લા ના જાવ પણ. લા બરાબર અપો મલા તો ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે અમે. ડીશ આવી ગઈ છે અમારે ચાલુ બરાબર. થઈ જાય તાને ખાવું કેટલી ગુલાબજામ ખાવ તાર લઈ લે જો હવે દેખે દેખાડ દે સાફ થઈ જાય હો ગુલાબ જામુન ગયા. આવ કે હા એટલે કે ના હાલતી ખાઈ જાય ખાવત કે ને રસગુલ્લા વાળા લડાડા કેમ ચલો ગાઈસ ખાઈ દઈએ અમે. તમારે 2 છે ગુલાબ જામુન યાર ખાઈ દઈએ અમે. ગુલામ જામુન બસ વધારે રડાવા કેવા કન લાગે છે? પણ દાળ ભાત બહુ આવે કન દાળ મસ્ત ભાવે હું તો લચ્છી એટલે તમારે વચ્ચે ભાવ હા કામ બેટા. ચમચી હોય કે extra? એ ગાઈ તો આપણે ઘરે આવી ગયા છે મસ્ત જમીન આવી ગયા છે ઘરે બધા સિરિયલમાં બધા અમે તો હવે બધા ગયા છે હું ના ઘરે આવીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું નાહી દીધો મસ્ત મજાનું અને વાગી ગયા છે 9 તો હવે હું મને તૈયારી કરી દીધી આઈ તો આટલા પહોંચી ગયા 1 વાગી તો પહોંચી ગયા છું હું બીજા છું આગળ બસ એટલે બધી રાત્રે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ.